ખેડૂત હોય કે ખેત મજૂર, ક્યાંક ને ક્યાંક ખાનગી કંપનીઓ, તો ક્યાંક કમોસમી વરસાદ, ક્યાંક સરકારની નીતિઓ, તો ક્યાંક કહેવાય છે કે અમુક લોકો છે કે જે પોતાના સ્વાર્થ માટે ખેડૂતોની જમીન બરબાદ કરી રહ્યા છે। એટલે આ બધા જ પ્રશ્નોને લઈને ક્યાંક ખેડૂતો હવે મેદાને છે, ખેડૂતો લડી લેવાના મૂડમાં છે, પોતાના હક માટે તેઓ હવે મેદાને આવ્યા છે। ઘણી વખત આપણે જોઈએ છે કે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક જરૂરિયાતો, જે મુખ્ય જરૂરિયાતો છે, પાણીની છે, કહેવાય છે કે યોગ્ય રોડ રસ્તા હોવા જોઈએ, આ બધી જ છે એ જરૂરિયાતો તેમની સંતોષાતી નથી, એટલે રાજકીય પાર્ટી છે તેમનો બહિષ્કાર કરતી હોય છે। ડીસામાં પણ આવી જ ઘટના બની છે। ડીસામાં ભારતીય જનતા પાર્ટીનો ખેડૂતો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે અમારા વિસ્તારમાં તમારે વોટ માંગવા આવવું નહીં। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। જ્યારે સામાન્ય લોકો છે તેમની પ્રાથમિક જરૂરિયાતો છે એ ન સંતોષાય એટલા માટે તે વિરોધ કરતા હોય છે, જે કે પાર્ટી હોય છે, જે સત્તામાં હોય છે તેને સામે સવાલ કરતા હોય છે, જનપ્રતિનિધિઓની સામે પણ રોષ વ્યક્ત કરતા હોય છે। એવી જ રીતના ઘટના બની છે બનાસકાંઠાના ડીસામાં। ડીસા તાલુકાના આસેડા ગામના ખેડૂતોએ છેલ્લા 2 દાયકાથી રસ્તાની સમસ્યાનો ઉકેલ ન આવતા સત્તાધારી પક્ષ ભાજપ સામે બળવો પોંકાર્યો છે। ગત રાત્રે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને ભાજપનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી, જેના કારણે સ્થાનિક નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ। આસેડા ગામના ખેડૂતોનો ગંભીર આરોપ એવો છે કે છેલ્લા 20 વર્ષથી તેઓ ભાજપને મત આપતા હતા, પરંતુ આટલા લાંબા સમય જતા આસેડાથી હોણા ગામને જોડતો મુખ્ય માર્ગ બન્યો નથી। રસ્તાના અભાવને કારણે ખેડૂતોને ખેતી, રોજિંદી અવર જવર અને ઇમરજન્સી સમયે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય મળતા હવે ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં છે। ગામમાં યોજાયેલી સભામાં ખેડૂતોએ ગળામાં કાળી પટ્ટી ધારણ કરી પોતાનો જે આક્રોશ છે તે વ્યક્ત કર્યો હતો। ગામના મુખ્ય ચોક અને ગલીઓમાં બેનરો લગાવી દેવામાં આવ્યા ને આ બેનરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું કે ભાજપના કોઈ પણ નેતાએ આ ગામમાં વોટ માંગવા આવવું નહીં। ભાજપના નેતાઓ અમારી વાત સાંભળતા નથી, તેથી અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ। ખેડૂતો રસ્તો નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા હતા। હવે જોવાનું એ રહ્યું કે આસેડા ગામના ખેડૂતોના ખુલ્લા બહિષ્કાર પર રાજકીય પક્ષો શું પ્રતિભાવ આપે છે અને વર્ષોથી અટવાયેલા રસ્તાના પ્રશ્નો ઉકેલ ક્યારે આવે છે, આવશે કે કેમ, એ પણ મોટો સવાલ છે। પરંતુ શું કહી રહ્યા છે ગામના લોકો, ખેડૂતો, તેના પર નજર કરીએ। અમારે આસેડાથી વોણા જવાનો રસ્તો છે। અમારે ચોમાસાની હેડવા માટે બહુ તકલીફ પડે છે। બાળકો ક્ષેત્રમાં રહી ભણવા માટે આવવાની અગવડતા ઘણી પડે છે અને ભાજપવાળા મને એમ કહેતા આવે એટલી બધા કે અમે તમને રસ્તો કરી આલજો, અમારી જવાબદારી અત્યારે કોઈ એનો ઉલ્લેખ લેતા નથી અને કહીએ તો કે થઈ જશે। હવે એ થઈ જશે તો અમે વોટ આલવામાં કે આલી જ છે, પણ એક ચોકડી પાડી એટલી પાડી, હવે વોટ બીજો આપશે નહીં। અમારી માગણી એવી છે કે આ જે રસ્તો જે ખરાબ આહાડાથી વોણા જે રસ્તો જાય છે એ બહુ ખરાબ રસ્તો છે। લોકો હા ઓછા તો 50 વર્ષથી આમ તો અમે તો અમને 40 વર્ષથી એટલા વર્ષથી અમે ગારામ હેડીને ભણ્યા આજ દાડા સુધી, અને રસ્તામાં જે લોકો દર વર્ષે ચૂંટણી 5 વર્ષે આવે એટલે લોકો કહેતા હોય છે કે આપણે આ 5 વર્ષમાં પૂરા રસ્તાનું કામ કરી દેવું। બધા ભાજપવાળા આવે, કોંગ્રેસવાળા આવે, બધા નેતાઓ આવતા હોય છે ગામમાં, પરચા મોટી મિટિંગો કરે, મોટા સ્ટેજ ગોઠવે, પછી જ્યારે એનો સમય પૂરો થઈ જાય એટલે બધા હું ઘેર જતા રહે, કોઈ પછી ફેર વળીને તાકતું નથી। તો અમારા બધાના ખેડૂતોનું, સામે ગામવાળાનું, બધા આજુબાજુના ખેડૂતોનો પ્રશ્ન એક જ છે કે ગમે એ કરીને આટલો રસ્તો પાકો કરી આપે સરકાર, તો આ બધા ખેડૂતો એમને આટલા વર્ષથી સાથે રહ્યા એનો સપોર્ટ એમને મળી રહે। આવું ને આ લોકો બધા કે પછી ભાજપનાથી શું વિરોધ કરવા મળ્યા બધા કે ભાઈ આટલા દાડા કર્યું, આ તે કોમ અમે વોટ હાથે રહીને આપ્યા અને પછી વિરોધ કરે એવું કોઈ કામ ન થાય, એના માટે સરકારને આપણે વિનંતી કરીએ છીએ ભાઈ કે જેમ બને એમ ઝડપી રસ્તો આટલો કરી આપે। માંગણી નહીં સ્વીકારે તો એમાં એવું છે કે લોકો બહિષ્કાર કરશે, લોકો ટોળા પછી એના બદલે કલેક્ટર જોડે જશે, આ તે બધું કરશે આ લોકો। કેટલા એવા લોકો છે આ લગભગ આ રસ્તાના લોકો લગભગ મારા હિસાબથી 500-700 તો ખેડૂતો છે તો આ જે આશેડાના, અને સામે ગામવાળા તો બધા 2-3 ગામો લાગે છે, નવા, પાટસણ, આશેડા, ખાડેડા, વણા, અમરપુરા, આ બધા ગામનો જોડતો રસ્તો છે, આ મેન માર્ગ છે, પણ વર્ષોથી કાચો પડ્યો હોય, એને એ કરે તો સારું। અમારી માંગણી એવી છે સાહેબ કે આ મને આ 65 વર્ષની મારી ઉંમર છે, મને જ્યારે યાદ છે ત્યારથી મેં ભાજપને વોટ આપો જ છે। તમામ લોકો, હું એકલો નહીં, આખો સમાજ અમારો પ્રજાપતિના 300-400 ઘર છે, અમે દેહાઈ છે ઘણા, પછી ઠાકોરો છે, સુથાર છે, ન્યાય છે, આ તમામ લોકો ભાજપ સિવાય કોઈનું એક વોટ પણ આપતા નથી।
પણ અમે તો 20 વર્ષથી તો માગીને થાચ્યા. ભાજપે અમને એવો જાકારો આપ્યો ને કે આ બધા આખા હરમ સાવા કરીને છે આ ભાજપને દાવા દાદા હતા. એટલે ભાજપે તો એવો ભવાડા કાઢ્યા ને કે અમને ધોળે દાડે તારા બતાવી દીધા કે આપણે અમે માગ એને નથી હાલતા. ના માગે કોઈ રસ્તાની કોઈ એ ગામ આગળ કોઈ ગામ જ લાગતું નથી. અહીંયા ખાલી ક્ષેત્રમાં રસ્તો પૂરો. અમારે તો ખાડેડા વણા નવા કેટલા ગામોને જોડતો માર્ગ છે અને એટલી બધી મુશ્કેલી પડે. ઘણખરા અમારા જે ઘણખરા લોકો તો ખેતરમાં રહેશે બિચારા. એમને બાળકો ભણવા આવવું હોય કે કોઈ સાજુ મોદું હોય કોઈને ડિલિવરી હોય કઈ રીતે લાવવાનું. તમે હાલ જાતિ નિરીક્ષણ કરો ને રસ્તો એટલો બધો બેકાર ખાડા થઈ જશે પાણી ભરાઈને હવે 2-3 ગામનો અહીંયા વસ્તી હેડે એટલે હવે આપણે કોઈ ના કહેવાય. ઓકે દાદા, આપણે આ બાબતે કોઈ રજૂઆત કરેલી ખરી? ઘણા વખત રજૂઆતો કરી, ખૂબ રજૂઆતો કરી. રજૂઆતો કોઈ પારદર્શક નેતા બધા આવે ને એ મોટી મોટી વાતો કરે. અમારા ગામના દૈત મહારાજ છે, અમે એમની સોગન છે તમને રોડ પાકો આપી દો. એના પછી 6 રોડ થઈ ગયા અને અમારો આ રોડ એની ઈરાદાપૂર્વક રોક્યો છે. ઓકે, તમારી હવે માંગણી શું છે ને જો તમારી માંગણી સ્વીકારે તમે શું કરશો? અમારી માંગણી એક જ છે કે આ રોડ અમને બનાવી આપશે આશીર્વાદથી વણાવાળો તો અમે અમને વોટ આપીશું ને કે આજથી આ કાળી પટ્ટી ધારણ કરી છે અને આ જ રીતે અમે ભાજપનો બહિષ્કાર કરીશું. એક પણ વોટ ભાજપનો નહીં આવે. આ લોકો કહે ભાઈ ભાજપ આખું ગામ નહીં, 20% ગામ 10% ગામ ભાજપમાં નહીં રહે. છેલ્લી વાત સાહેબ, આ કોઈ એક ગામ કે વિસ્તારનો પ્રશ્ન નથી. જ્યાં જુઓ તમને રસ્તાઓ બિસ્માર જોવા મળે છે. જ્યારે કોઈ નેતા આવવાના હોય તો એ રસ્તાઓ છે એ જલ્દીથી સારા થઈ જાય, ખાડા હોય એ બુરાઈ જાય છે. પરંતુ જે કહેવાય છે કે તકલીફ ભોગવવાની હોય છે એ સામાન્ય જનતાને જ. શા માટે જનતા ટેક્સ ભરે છે તો કેમ તેને પૂરી સુવિધાઓ નથી મળતી? ઘણા એવા વિસ્તારો છે કે ત્યાં રોડ રસ્તાઓના અભાવે મહિલાઓ છે તેની પ્રસૂતિ માટે પણ તેને ખૂબ પીડા ભોગવવી પડતી હોય છે. ત્યાં સુધી એ એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી. આદિવાસી વિસ્તારની તમે વાત કરો ત્યારે તમને સવાલ થાય કે આદિવાસી વિસ્તારમાં મંત્રીઓને કે કોઈ અધિકારીઓને કહેવાય છે કે નોકરી કરવી હોય તો એ વધારે પૈસા દઈને નોકરી કરે છે કારણ કે આદિવાસી વિસ્તારમાં ગ્રાન્ટ વધારે મળે છે. પરંતુ એ જ આદિવાસી વિસ્તાર છે કે ત્યાં ગ્રાન્ટ વધારે મળે છે પરંતુ સૌથી ઓછો વિકાસ તેનો થાય છે. એટલે સવાલ એ છે કે જે પ્રમાણે ગ્રાન્ટ મળે છે, સરકારની યોજનાઓ છે, પરંતુ એ લોકો સુધી એ વ્યવસ્થાઓ નથી પહોંચતી. આખરે જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે એ જ નેતાઓ હોય છે કે એ લોકોને પગે પડી જતા હોય છે અને પછી જ તેને ધક્કો લાગતો હોય છે. તેના પ્રશ્નો સાંભળવાનો ટાઈમ નથી હોતો અને કદાચ સાંભળે છે તો તેનું નિરાકરણ નથી આવતું. જે પ્રમાણે બહિષ્કાર કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીનું, તેને લઈને તમારું શું માનવું છે? પ્રાથમિક જરૂરિયાતનો જે અભાવ છે તેને લઈને શું માનવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.